ગુજરાતીmedia.com પર આજે આપણી સાથે છે ડિરેક્ટર ચાણક્ય પટેલ. આજે આપણે એમની સાથે વાત કરીશું બિલ્ડર બોયઝ વિશે. તમારી ફિલ્મોનો પ્લોટ મોટા ભાગે આર્કિટેક્ટ, બિલ્ડર્સ અને ઘર માટેનો હોય છે, તો એ માટે તમારી ચાણક્ય નીતિ શું છે? મતલબ મારું બેકગ્રાઉન્ડ થોડું એ ટાઈપનું છે, કારણ કે હું આર્કિટેક્ચરનું ભણેલો છું અને એની પછી મેં અર્બન ડિઝાઇનને એ રિલેટેડ સિટી પ્લાનિંગને એ બધા રિલેટેડ હું ભણેલો છું. સો એના કારણે મે બી એ કશે ને કશે મારી સ્ટોરીઝમાં રિફ્લેક્ટ થાય છે. આઈ થિંક સો. ઓકે, એવું તમે ધારો છો? હાજી. ના, એ સમય આવી જતું હોય છે સ્ટોરીમાં. મતલબ ઓકે, બાકી એવું કોઈ ડેલિબરેટ ટ્રાય નથી કે આ અરાઉન્ડ છે, પણ કારણ કે હું સ્ટોરી લખતો હોઉં છું મારી મૂવીની. મતલબ મેં 2 જ મૂવી બનાવી છે. ધીસ ઇઝ માય સેકન્ડ મૂવી. તો હું જ બંનેનો રાઇટર રહ્યો છું. તો હવે હું જે સ્ટોરી લખીશ એ અરાઉન્ડ સમવેર અરાઉન્ડ મારા દુનિયાની હશે. સો મે બી એના કારણે આ કશે ને કશે આ બધી વસ્તુ આવી જતી હોય છે, એવું મને લાગે છે. તમારી ફિલ્મોના કેરેક્ટર્સ બહુ જ રિલેટેબલ હોય છે, તો એ તમારી આસપાસની દુનિયાથી કેટલા ઇન્સ્પાયર્ડ હોય છે? ઘણા વધારે ઇન્સ્પાયર્ડ હોતો હોય છે એ બધા, કારણ કે હું કે કોઈ બી બીજો રાઇટર હોય એ કશે ને કશેથી કંઈક જોઈને કશેક ને કશેકથી એ ઇન્સ્પાયર થતો હશે મે બી, અને લખતો હશે. સો આઈ થિંક મારા કેસમાં બી એવું જ છે. મેં જ્યારે ફર્સ્ટ મૂવી બનાવેલી તો બી આની અંદર જે કેરેક્ટર્સ હતા એ કશે ને કશે મેં જોયેલા છે એ ટાઈપના લોકોને. અને ઇવન આ જે સ્ટોરી છે જે કે અરાઉન્ડ રીડેવલપમેન્ટની છે, તો એમાં બી હું પોતે એવા બિલ્ડિંગમાં રહ્યો છું જે એકદમ થોડું ખખડી ગયું ટાઈપનું છે, કારણ કે એને ઓલરેડી આઈ થિંક 25 વર્ષ થઈ ગયા છે એ બિલ્ડિંગને, અને એની હાલત થોડીક એવી જ ટાઈપની છે. તો એ ઘણા વર્ષોથી હું ત્યાં રહ્યો છું. હવે હું મૂવ આઉટ થઈ ગયો છું, બટ જ્યાં સુધી હું રહેતો હતો ત્યાં સુધી એવા જેટલા બી રેસિડન્ટ્સ હતા તો મેં જોયું છે, આઈડિયા ડિસ્કસ કરતા કે ભાઈ આપણે બિલ્ડિંગને રીડેવલપમેન્ટમાં આપવું છે કે નથી આપવું. રાઈટ, ઇટ્સ અ વેરી કોમન થિંગ નાઉ ડેઝ. કોઈ બી જૂનું બિલ્ડિંગ થઈ ગયું હોય તો જાતે ઈધર કોઈ બિલ્ડર રીચ આઉટ કરશે, ક્યાં પછી રેસિડન્ટ્સ પોતે એટલા થાકી જતા હશે કે જ્યારે એ લોકોની પેલી જે મીટિંગ થયા કરતી હોય ને, જે યરલી મીટિંગ કે જે બી મેન્ટેનન્સ અરાઉન્ડ મીટિંગ કંઈ બી ચાલતી હોય, તો ટોપિક નીકળી જાય કે યાર આપણે આ રીડેવલપમેન્ટમાં થાકી ગયા છે હવે અહીંયા રહીને, તો રીડેવલપમેન્ટમાં આપીએ કે નહીં આપીએ. તો આ બધી વસ્તુ મેં ફર્સ્ટ ટાઈમ જોયેલી છે. સો એટલે આવી અમુક મીટિંગ બી મેં અટેન્ડ કરી છે, તો મને ખબર છે કે આની અંદર જે ટાઈપના ટોપિક્સ ડિસ્કસ થતા હોય એમાં આપણને નેચરલી હસવું આવી જાય, કારણ કે જે ટાઈપના લોકો છે, રેસિડન્ટ્સ જે બી ફ્લેટમાં રહેતા હોય ને, બધા એકથી એક ખિલાડી ટાઈપના જ હોય, મતલબ ફની ટાઈપનો હોય બેસિકલી. રાઈટ, ઓલ ઓફ ધીસ ગાઈઝ આર રિયલી ફની. કોઈ બી માણસ બિલ્ડિંગમાં રહેતો હશે અને એના નેબર વિશે કહીએ તો એવું જ કહે કે યાર બધા એકથી એક છે. સો મને લાગતું હતું એ બહુ ફની આઈડિયા છે, આના અરાઉન્ડ આ સ્ટોરી બનાવવી જોઈએ. ઉપરથી મને થોડું ઓરિજિનલ બી લાગ્યું, કારણ કે મેં આવી કોઈ મૂવી જોઈ નથી, તો મને લાગ્યું ઇટ્સ અ ગુડ ટોપિક. એટલે જે ત્રાસ લોકો વેઠી રહ્યા હોય છે એને જ્યારે તમે બીજાને બતાવો તો ઓબ્વિયસલી તમારી પીડા બીજાને માટે હસવાનું કારણ જ બની જાય, રિલેટેબલ થઈ જાય ને લોકો માટે. કારણ કે જ્યારે આવું કંઈક જોવે તો એમને ખબર પડે યાર આપણે બી આ જ ચાલી રહ્યું છે. કોઈક એવા રેસિડન્ટને જોવે તો એમને લાગે યાર આ અમારા પેલા કાકા જેવા જ છે, યુ નો, એ ટાઈપનું રિલેટેબિલિટી વધી જાય. તો મેરે સાથ ભી હો ચુકા હૈ. હા, એવું થઈ જાય. રોનક કામદારને તમે તમારી પહેલી ફિલ્મમાં પણ લીધા હતા અને આ ફિલ્મમાં પણ છે, તો ઇઝ હી યોર મ્યુઝ? એવું મ્યુઝ જેવું તો નથી, કારણ કે મ્યુઝ જેવું તો હું ત્યારે કહી શકીશ જ્યારે કદાચ 2-3 મૂવીમાં તમે લે કર્યા કરો કોઈ એક્ટરને. 4-5 મૂવીમાં કોઈ 3-4 એટલીસ્ટ 3 તો હોવી જોઈએ, તો કોઈ એવું કહી શકે કે મ્યુઝ. બટ મતલબ 14માં મારો એની સાથે કામ કરવાનો એક્સપિરિયન્સ સારો હતો. સેમ વિથ શિવમ. તો મને એવું થયું કે જ્યારે આ મેં સ્ટોરી લખી તો મેં એવું ટ્રાય નહોતું કર્યું, બટ શિવમ તો મને ક્લિયર હતો કે આ જે રોલ છે જે એનો જે એ કરી રહ્યો છે એઝ અ સિવિલ એન્જિનિયરનો રોલ છે એનો, તો મને લાગ્યું આ એના માટે પરફેક્ટ છે. એ તો તમે એમને માટે જ, એટલે એમને જોઈને જ લખ્યો છે. હા, મતલબ એ જ્યારે ફર્સ્ટ ડેથી ચાલુ કર્યું ને તો મારા દિમાગમાં એ હતો જ કે આ એનો ફેસ પરફેક્ટ છે આના માટે, અને એના જે રિએક્શન ટાઈમિંગ્સ ને આપી રહ્યો છે એ ઇટ્સ વેરી નાઇસ ફોર ધીસ કાઇન્ડ ઓફ કેરેક્ટર. તો બસ એ મારું શોર્ટ હતું. અને પછી રોનકને આ ટાઈપના કેરેક્ટરમાં જોયો નથી, ટુ બી રિયલી ઓનેસ્ટ. મતલબ લોકો હંમેશા એને થોડોક સોફિસ્ટિકેટેડ ફેમિલીથી આવતો હોય, થોડોક અપર ક્લાસ આ ટાઈપમાં વધારે જોયો છે. અને ધીસ સ્ટોરી ઇઝ મોર લાઈક મિડલ ક્લાસ ટાઈપની સ્ટોરી છે. રાઈટ, એવામાં એને ઓછો જોયો છે. મોસ્ટલી હું કંઈ જોયો જ નથી. છેલ્લા આઈ થિંક કોઈક એક મૂવી આવી હતી એની અંદર થોડોક મિડલ ક્લાસ ટાઈપનો છે, બટ બહુ જૂની મૂવી છે. હવેના ટાઈમમાં કોઈ એને જોયો નથી, તો મને થયું યાર એ સારો એક્સપેરિમેન્ટ છે. અને જ્યારે મેં સાથે ડિસ્કસ કર્યું તો એનું બી એવું જ કહેવું હતું કે યાર આ જે ટિપિકલ મારા રોલ હોય ને એ ટાઈપનો નથી, સો ઇટ વિલ બી ફન ફોર હિમ ઓલ્સો. તમે કહ્યું, એટલે આપણી વાત થઈ કે રિલેટેબલ અને ઇન્સ્પાયર્ડ કેરેક્ટર્સ હોય છે, તમે આ બધામાંથી પોતાને ક્યાં થોડા નાખ્યા છે? મેં બધા કેરેક્ટરમાં થોડા નાખ્યા છે. આ મારો મૂડ છે, અહીંયા જ્યારે લોકો ટિપ્પણી કરે છે એ મારો મૂડ છે, અહીંયા હું હતો.
હા મતલબ જો આમાં કેવું છે કે હું ઓબ્ઝર્વન્ટ તો છું પહેલેથી, તો મતલબ કોઈ બી જે મૂવી બનાવતા હોય એ થોડો ઓબ્ઝર્વન્ટ હોય, જે લોકો રાઇટર લખતા હોય એ લોકો ઓબ્ઝર્વન્ટ જ હોય. તો આ બધા કેરેક્ટર મેં જ્યારે જોયા છે તો હું એમને એન્જોય કરતો હતો જોવામાં. મને લાગતું હતું આ બધા જે બી એ લોકોના જે ટાઈપના કેરેક્ટરિસ્ટિક્સ છે દરેકે દરેક કેરેક્ટરની, તો એ મને ગમતી હતી. અને કશે ને કશે હું બી એ ટાઈપનો છું, મતલબ થોડો થોડો તો દરેક જગ્યા પર હોય જ. એટલે બસ દેટ્સ ઇટ. થોડા વધારે કયા પાત્રમાં છો? મતલબ રોનક અને શિવમનું ધારો કેરેક્ટર હોય તો આઈ થિંક હું કહીશ હું થોડો વધારે શિવમ ટાઈપનો છું. ઓકે. રાઈટ. બટ ક્યારેક ક્યારેક રોનકવાળો જોશ બી મારી અંદર હોતો હોય છે. મતલબ જો તમે ટ્રેલર જોયું હશે તો તમને ખબર હશે કે એ થોડો વધારે પડતો એવો ટાઈપનો છે કે યાર આ કરી દઈએ, આ કરી દઈએ, આ કરી દઈએ, રાઈટ, આ ટાઈપનો વધારે કોન્ફિડન્ટમાં રહેવાવાળો. અને શિવમ જે છે એ થોડુંક કંઈ બી કરવું હોય ને એની પહેલાં 10 વાર વિચારે. અને એક બી ગભરાય થોડો, અને થોડું કંઈ બી એને લાગે કે યાર આમાં કંઈક આવું ખોટું થઈ શકે તો કે આપણે કરવું જ નથી એ ટાઈપનું. તો હું છે ને હું બી હવે 50-50 છું. સો મતલબ વધારે પડતું હું બી એવી રીતના વિચારતો કે યાર આ અઘરું કામ છે, આમ તેમ. બટ સમાવ એ છે કીડો કે યાર આ કરવું છે. જેમ ફોર એક્ઝામ્પલ મૂવી બનાવવું, તો એ બી મારા માટે જ્યારે મેં ફર્સ્ટ મૂવી બનાવી તો એ મતલબ હું આ બેકગ્રાઉન્ડનો નથી, મૂવી રિલેટેડ બેકગ્રાઉન્ડ નથી. ક્યારેક કોઈક એઝ અ એડી કામ કરે, કંઈક બીજું કંઈ કામ કરે, મેં એવું કશું કર્યું નથી. હું આર્કિટેક્ચરની પ્રેક્ટિસ સ્ટાર્ટિંગમાં કરતો હતો, પછી હું અલગ લાઇનમાં હતો, અને પણ મારે મૂવી બનાવી હતી એટલે પછી મેં કીધું ચાલો સીધા મૂવી બનાવવાનું ચાલુ કરી દઈએ. એવી રીતે મેં મૂવી બનાવી છે, ટુ બી રિયલી ઓનેસ્ટ. હું કોઈ દિવસ સેટ ઉપર નહીં ગયો, હું મારા પોતાના સેટ ઉપર ગયો છું ફર્સ્ટ ટાઈમ. ઓકે. તમારી ફિલ્મના સ્ત્રી પાત્રો ગર્લ નેક્સ્ટ ડોર, જે લગભગ એકબીજા છોકરીઓ લગભગ એકબીજાથી જુદી હોય તેમ છતાં એકબીજા જેવી થતી હોય છે, તો એ સમાનતા અને અલગપણું તમે તમારા સ્ત્રી પાત્રોમાં કેવી રીતે લાવો છો? કઈ વસ્તુને તમે આમ હાઇલાઇટ કરવાથી લઈને જુદું કરવા માટે કરો છો? હંમેશા મને બી એવું લાગતું હોય છે કે વિમેનના કેરેક્ટર લખવા થોડાક ડિફિકલ્ટ તો લાગતા હોય છે. બટ હું હંમેશા છે ને મારી જે વાઈફ છે, જે કે આપણી મૂવીને પ્રોડ્યુસર બી છે, સો હું એને હંમેશા રેફરન્સમાં લઈને ચાલતો હોઉં છું. સો ક્યારેક ને ક્યારેક હું કોઈને કોઈ એની જે ક્વોલિટી જે મેં જોયું હોય હું કોઈક ને કોઈક રીતે આની અંદર મૂકતો હોઉં છું દરેકે દરેક ફિમેલ કેરેક્ટરમાં. સો આઈ થિંક મારું આ ટાઈપનો અપ્રોચ રહેતો હોય છે. અને હું કંઈ બી લખતો હોઉં છું, મતલબ ફિમેલ કેરેક્ટર લખું, મેલ કેરેક્ટર લખું, આખી સ્ટોરી લખું, કંઈ બી લખું, તો ફર્સ્ટ ટાઈમ હું એને જ વંચાડતો હોઉં છું. અને એ જ્યારે બી વાંચતી હોય છે દેન શી ઇઝ કાઇન્ડ ઓફ જેને કહેવાય ને કે એક રિયાલિટી ચેક આપી દે કોઈ બી વસ્તુમાં કે આ સારું છે, આ નથી સારું, આને ઓર ડેવલપ કરવું જોઈએ. સો ફિમેલ કેરેક્ટર્સમાં ભલે ગર્લ નેક્સ્ટ ડોર હોતી હોય છે, બટ સમવેર અરાઉન્ડ મારી વાઈફનું જે એક ઇન્સ્પિરેશન એમાંથી કશેક ને કશેક કોઈને કોઈ ક્વોલિટી એની અંદર આવતી હોય છે. આ ટાઈપનું મને લાગે છે. યસ. ઓકે. એક ક્વોલિટીની વાત કરી તમે, તો એવી ક્વોલિટીઝ પણ હશે જે તમે ડિઝાયર કરતા હશો કે આ મારી પત્નીમાં હોય, એ પણ તમે નાખો છો સાથે? હજુ સુધી મેં એવી આ સ્ટોરી લખી નથી. મતલબ ચબૂતરોમાં બી એવું નથી થયું અને આમાં બી એવું નથી થયું કે એવું કશું કેરેક્ટરિસ્ટિક મેં નાખી હોય જે મને લાગતું હોય કે યાર આવી હોવી જોઈતી હતી મારી વાઈફમાં પર્ટિક્યુલરલી. એવું હજુ સુધી નથી થયું, બટ આઈ થિંક એવી સારો એંગલ છે. આવી શકે છે. તો એવી એકાદ ક્વોલિટી અમને જાણવી છે. અચ્છા, મારી પાસે એવી કોઈ ક્વોલિટી નથી. એ એક ખતરનાક સપોર્ટ છે મારું. અને આઈ થિંક બધી ક્વોલિટીઝ પરફેક્ટ છે. મતલબ ઓનેસ્ટલી કહું છું, હું એવું નથી કે ખાલી રાઉન્ડ અપ કરી. આ તો હવે અમને ખબર પડી ગઈ છે કે પ્રોડ્યુસર છે, ઓબ્વિયસલી તમારી ફિલ્મના જે રાઇટઅપ્સ છે એને રાઇટ આપે છે, તો એ પછી તમે અમને કહી દેશો તો કદાચ નહીં આપે. ના એ તો આપશે. બટ જેમ હોય ને કે એક ડિરેક્ટર બીજા એક્ટરને ડિરેક્ટ કરે, એમ શી ઇઝ કાઇન્ડ ઓફ અ પર્સન હુ ઇઝ કાઇન્ડ ઓફ ડિરેક્ટિંગ મી, યુ નો. સિમ્પલ ભાષામાં કહું તો એ ટાઈપનું છે મારું એની સાથે. એ તમને પણ ઘણી વાર એક્ટરને પોતાને પણ એવું થતું હોય કે અરે યાર મને આમ કરવા દે ને, પછી એ કદાચ વધારે સારું આવે. રાઈટ. તો એ વખતે એવું કંઈક હોય જે તમે અમારી સાથે શેર કરી શકો? હા, ભલે એવું મેં ટ્રાય કર્યું છે ઘણી વાર કે મને મારી રીતે કરવા દે, પણ એ હંમેશા સારું નથી ગયું. એટલે મને ખબર પડી ગઈ છે કે ભાઈ આપણે સાંભળી લઈએ તો આપણે ફાયદામાં રહીશું. મતલબ મારા ફાયદાની વાત હોય તો બી એ જ સારું છે મારા માટે. અને મેં ટ્રાય બી કર્યું છે. ઓકે. ઋષિકેશ મુખર્જીની ફિલ્મોથી તમે કેટલા ઇન્સ્પાયર્ડ છો? ઘણો ઇન્સ્પાયર્ડ છું. એવું નથી કે મેં બહુ પહેલાં જૂની મૂવી છે ઋષિકેશ મુખર્જીની, પણ મેં લેટલી જોઈ છે આ બધી મૂવી. રાઈટ. બધા લોકોએ નાનપણમાં જોયું હોય, મેં હવે જઈને જોઈ છે બહુ બધી. મતલબ લાસ્ટ 5 યર્સમાં મેં વધારે ઋષિકેશ મુખર્જીની મૂવી જોઈ છે. અને મને બધા કે યાર કઈ ટાઈપનું તું ફિલ્મ મેકર, ત્યારે ઋષિકેશ મુખર્જીની મૂવી નથી જોઈ. એટલે મેં જોવાની સ્ટાર્ટ કરી. પછી એકાદ બે આપણે જે બહુ એકદમ કમર્શિયલ ટાઈપનું એ જોયું હોય, બીજી બધી ના જોઈ હોય, પણ મેં એ બધી જોઈ અને મને ફોર શ્યોર અમેઝિંગ છે, એનું કોઈ ડાઉટ નથી. તો હું એનાથી ઇન્સ્પાયર છું. એના સિવાય બી મને લાગે છે આજના જમાનામાં કોઈ ઋષિકેશ મુખર્જી ટાઈપની મૂવી બનાવતો હોય તો રાજકુમાર હિરાણી બી મને એ ટાઈપનું એનું
જે ટ્રીટમેન્ટ છે સ્ટોરી વાઇઝ છે એ મને ઘણું ઇન્સ્પાયર કરે. મતલબ ઇટ્સ અ વેરી એન્ટરટેનિંગ મૂવી. બંને લોકોની મૂવીઝ એકદમ એન્ટરટેનિંગ હોય છે, બટ એટ ધ સેમ ટાઈમ ઇટ્સ ઇમોશનલ એટ સર્ટન પોઈન્ટ, ઇટ્સ ફની. there is so much stuffed into a 2-hour movie that you will feel so content after watching any of movies of Rishikesh Mukherjee or of Rajkumar Hirani. So that's a very great thing I feel about these two makers કે ભાઈ એ લોકો આટલા નાના ટાઈમમાં એટલા બધા ઇમોશનલ્સ તમને જર્નીમાં લઈ જાય કે આમ ફોર શ્યોર ઇટ્સ સમથિંગ દેટ આઈ પર્સનલી લુક ફોરવર્ડ ટુ કે ભાઈ આવું આપણે બી આવું કંઈ કરી શકીએ તો ઇટ્સ વેરી ગુડ થિંગ. છેલ્લા 5 વર્ષથી તમે કીધું કે ઋષિકેશ મુખર્જીની ફિલ્મો તમે જોઈ છે, તો તમને એવું લાગે છે કે આ ફિલ્મનો પ્રભાવ મારા આ ડિરેક્શન પર કે આ લેખન પર સૌથી વધારે પડ્યો છે? હમણાં એવું મેં એટલું એવી રીતે વિચાર્યું નથી મેં, ટુ બી રિયલી ઓનેસ્ટ. આ બે મૂવીઝ જે છે એ તો ઘણી પર્સનલ ટાઈપની છે, એટલે એવું રેફરન્સ મેં એમના સ્ટોરી ઉપરથી લીધું હોય એવું ટાઈપનું નથી હજુ સુધી પહોંચ્યો. અત્યારે આ બે સ્ટોરી એ ટાઈપની છે જે ઘણી મારાથી જ કનેક્ટેડ છે અને મેં જ બધી જોઈ મારી દુનિયાની આસપાસની છે, એટલે એવી રીતે મેં વિચાર્યું નથી, ટુ બી રિયલી ઓનેસ્ટ. બિલ્ડર બોયઝને 5 શબ્દોમાં ડિફાઇન કરો અને લોકોએ કેમ એ ફિલ્મ જોવી જોઈએ એ અમને બધાને જણાવો. પહેલાં 5 વર્ડ હશે. આઈ થિંક કોમેડી એ ફર્સ્ટ વર્ડ છે. સેકન્ડ વર્ડ છે રિલેટેબિલિટી, કેરેક્ટર્સ તમને રિલેટેબલ લાગશે. થર્ડ છે ઇટ્સ અ વેરી ઓરિજિનલ ટોપિક, ત્યારે આની ઉપર કોઈ મૂવી બની નથી. સો મને લાગે છે એક ઓરિજિનલ આઈડિયા છે, રાઈટ. દેર ઇઝ ઓલ્સો લવ સ્ટોરી ઇન ધીસ, સો પીપલ વિલ એન્જોય. ઇઝ અ વેરી નાનો પાર્ટ છે બટ એ તમને મજા કરાવશે. અને ફિફ્થ ઇઝ ઇટ્સ અ સ્લાઇસ ઓફ લાઈફ કાઇન્ડ ઓફ મૂવી, એક રીતે એમ કહેવા જઈએ ને. જેમ કોઈ રેફરન્સ આપું તો ઘોસલા જેમ છે, રાઈટ. ઇટ્સ અ વેરી 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 સિમ્પલ કાઇન્ડ ઓફ અ સ્ટોરી, બટ તમને કશે ને કશે હસાયા કરશે. યુ નો યુ વિલ રિલેટ ટુ દેટ એન્ડ ઓલ ઓફ ધોઝ કાઇન્ડ ઓફ વર્ડ્સ દેટ આઈ સેડ. તો 5 વર્ડ આ થઈ ગયા. કેમ લોકોએ જોવી જોઈએ? કારણ કે અગેન આ 5 વર્ડને જ હું પકડીને ચાલીશ તો મને એવું લાગે છે આ બહુ ફની મૂવી છે, નંબર 1. તો કોઈને લાઇટ હાર્ટેડ ફન મૂવી જોવી હોય તો એ ધીસ ઇઝ અ મસ્ટ વોચ કાઇન્ડ ઓફ અ મૂવી. એસ્પિરેશનલ બી મૂવી છે, કારણ કે એ 2 છોકરાઓની વાર્તા છે જે લોકોને બિલ્ડર બનવું છે, અને એ લોકો એમાંથી એક બ્રોકર છે, એક સિવિલ એન્જિનિયર છે, અને એમની જોડે પૈસા નથી, કોઈ જમીન નથી, કંઈ છે નહીં. આ જે વસ્તુ જોઈતું હોય એક બિલ્ડર બનવા માટે આજની તારીખમાં એવું કશું એમની જોડે છે નહીં, રાઈટ. બટ એ સ્કિલ્સ છે એ લોકો જોડે. સો ત્યાંથી એ લોકોને આઈડિયા આવે છે કે આપણે એક જૂના બિલ્ડિંગના રીડેવલપમેન્ટ માટે પિચ કરીએ અને એ લોકોને રેસિડેન્ટ્સને મનાવીએ. એટલે પહેલાં તો રેસિડેન્ટ માનતા નથી કે ભાઈ અમને આ આપો, અમને આ આપો, અમારે ડિમાન્ડ્સ છે, યુ નો એકથી એક ડિમાન્ડ હોય છે એ લોકોની. એટલે અને ઇઝીલી ટ્રસ્ટ બી ના કરાય, યુ નો. કોઈને આપણું બિલ્ડિંગ પાડીને નવું બનાવવું હોય તો કોઈ હંમેશા એવું બિલ્ડર શોધે જે થોડો રેપ્યુટેડ હોય, જેનું નામ હોય. આ લોકો એકદમ નવા છે એટલે કન્વિન્સ એવું ઇઝીલી ના થઈ જવાય. ઇટ્સ નોટ અ સ્મોલ થિંગ. એટલે એ લોકોને ધીમે ધીમે કરીને મનાવવા, સમજાવવા કે તમે અમારી પર ભરોસો કરો, અમે એમ નહીં પ્રોબ્લેમમાં તમને મૂકીશું. અને પછી પાડી બી દે છે બિલ્ડિંગ, અને પછી એમને પ્રોબ્લેમ આવે છે કે ભાઈ બીજો એક બિલ્ડર આવે છે જે એનો ઓરિજિનલ બિલ્ડર હોય છે, તો એને એવું લાગે છે કે યાર આ મારે પ્રોજેક્ટ કરવાનો છે. એટલે ફન છે, ઘણા બધા કોન્ફ્લિક્ટ્સ છે આની અંદર, જેના કારણે જોવામાં મજા આવશે. અને દરેક માણસ મને લાગે છે અહીંયા એટલીસ્ટ મુંબઈ અને અમદાવાદમાં તો એવું છે કે બહુ બધા રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે, રાઈટ. એટલે અહીંયાના લોકો, અમદાવાદના લોકોને વધારે રિલેટ થશે. તો આઈ થિંક એ રીઝનના કારણે લોકોએ જોવું જોઈએ. થેન્ક યુ સો મચ. ઇટ વોઝ લવલી ટોકિંગ ટુ યુ. સેમ ટુ થેન્ક્સ. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી મિડ ડે. બેલ આઇકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડીયોના ડાયરેક્ટ નોટિફિકેશન.